Mr. Kaushik Rajput. મિત્રો ડેમોમાં જોઈ તે પ્રકારની ન્યૂ સ્ટાઇલમાં દશામાનું સ્ટેટસ બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપની જરૂર પડશે. જો મિત્રો અલાઇટ મોશન એપ તમને ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે અને જો મિત્રો સ્ટેટસને લગતા તમામ મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે અને બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી તમારે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી લેવાનું છે. જો મિત્રો આ બંને ફૂલ પ્રોજેક્ટ અથવા તો સોંગ એન્ડ બીટમાર્ક અને ઇફેક્ટની લિંક તમને અલાઇટ મોશન બધું જ ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને તમારે બંને ગ્રુપને જોઈન કરી લેવાના છે. જો મિત્રો સૌપ્રથમ તમારે ડેમોમાં જોઈએ તે પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે પહેલો પ્રોજેક્ટ સોંગ એન્ડ બીટમાર્ક લખેલ છે તે પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. જો મિત્રો તમને આ પ્રોજેક્ટમાંથી સોંગ એડ કરેલું મળી જશે અને જો મિત્રો જ્યાં જ્યાં તમારે ઇફેક્ટ એડ કરવાની છે ત્યાં ત્યાં બીટમાર્ક કરી દીધેલ છે. જો મિત્રો સૌપ્રથમ તમારે બેક આવી જવાનું છે, ત્યારબાદ તમારે ઇફેક્ટ એન્ડ મટીરિયલવાળો પ્રોજેક્ટ તમારે ડિસ્ક્રિપ્શનમાંથી અલાઇટ મોશનમાં એડ કરી લેવાનો છે. ત્યારબાદ તમારે આ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. જો મિત્રો સૌથી પ્રથમ તમને નીચેની તરફ ગ્રુપ 1 લખેલ દેખાય છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આ ગ્રુપને કોપી કરવા માટે આ રીતના જે નિશાન આપેલ છે તેની પર ક્લિક કરવાનું છે અને આ રીતના કોપી લેયર લખેલ છે તેની પર ક્લિક કરી દેવાનું છે, એટલે આ ગ્રુપ 1 વાળો લેયર કોપી થઈ જશે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ તમારે ફરીથી સોંગ એન્ડ બીટમાર્ક વાળો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. જો મિત્રો ત્યારબાદ તમારે આ રીતના કોપી કરેલ ગ્રુપને પેસ્ટ કરવા માટે આ રીતના નિશાન આપેલ છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના પેસ્ટ લેયર લખેલ છે તેની પર ક્લિક કરશો એટલે તમારે આવી રીતના ગ્રુપ આવી જશે. ત્યારબાદ તમારે ફોટો અને ટેક્સ્ટ PNG પણ તમને આ ગ્રુપમાંથી મળી જશે. જો મિત્રો ત્યારબાદ તમારે ગ્રુપ 1 લખેલ દેખાય તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે ઉપરની તરફ કોર્નરમાં 3 ડોટ દેખાય છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના અનગ્રુપ વાળો ઓપ્શન છે તેની પર ક્લિક કરશો એટલે તમારે આ રીતના બધા જ ફોટો સેટ થઈ જશે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવવાનું છે. ત્યારબાદ તમારે ઇફેક્ટ એન્ડ મટીરિયલ વાળો પ્રોજેક્ટને ફરીથી ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ તમને આ પ્રોજેક્ટમાં એક ઇફેક્ટ આપેલ છે. જો મિત્રો તમારે આ પ્રકારની જે ઇફેક્ટ છે તેને કોપી કરવાની છે, ત્યારબાદ તમારે આ લેયર પર આવી રીતના ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ફરીથી આ રીતના કોપી લેયર લખેલ છે તેની પર ક્લિક કરશો એટલે આ ઇફેક્ટ કોપી થઈ જશે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ તમારે ફરીથી સોંગ એન્ડ બીટમાર્ક વાળો પ્રોજેક્ટ દેખાય તેની પર ક્લિક કરવાનું છે. જો મિત્રો ત્યારબાદ તમારે આવી રીતના જે પહેલું બીટમાર્ક લાલ કલરનું કરેલ છે તેની પર આવી રીતના ક્લિક કરશો એટલે આવી જવાશે. ત્યારબાદ તમારે આ જગ્યા પર ઇફેક્ટને પેસ્ટ કરવા માટે તમારે આવી રીતના જે પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે પેસ્ટ લેયર કરવાનું છે. જો મિત્રો આવી રીતના તમારે બધી જ બીટમાર્ક ઉપર આવી રીતના તમારે ઇફેક્ટની એડ કરી લેવાની છે. જો મિત્રો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને કોમેન્ટ કરી દેજો. જો મિત્રો આ રીતના તમારે ઇફેક્ટને પેસ્ટ કરતા રહેવાનું છે. જો મિત્રો ત્યારબાદ તમારે તમારા લોગો એડ કરવો હોય તો કરી લેવાનું છે. જો મિત્રો ત્યારબાદ તમારે આવી રીતના ઇફેક્ટને એડ કરતા રહેવાનું છે. જો મિત્રો તમને બધું જ મટીરિયલ ટેલિગ્રામ ચેનલ પરથી અવેલેબલ છે, ત્યાંથી તમને બધું જ મટીરિયલ મળી જશે. મિત્રો આ રીતના તમારે ઇફેક્ટ એડ કરી લેવાની છે. જો મિત્રો ત્યારબાદ આપણું સ્ટેટસ ડેમોમાં હતું તે પ્રકારે બનીને રેડી થઈ ગયું છે. હું તમને ચલાવવાનું છું. જો મિત્રો ત્યારબાદ તમારે સ્ટેટસને સેવ કરવા માટે ઉપરની તરફ જે એરોવાળું નિશાન દેખાય છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ 720 HD પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે. જો મિત્રો તમને વિડીયો ગમે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ